નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજના લેક્ચરની અંદર ન્યુક્લિયર વિખંડન અને સંલયન જે લાસ્ટ ટોપિક છે ચેપ્ટરમાં, એમના આધારિત આપણે એમસીક્યુ જોઈશું અને ખૂબ ઇઝી છે, થિયરિકલ મોસ્ટ ઓફ પ્રશ્ન છે. કેડમિયમ, પ્રવાહી સોડિયમ અને ગ્રેફાઇટ એ બધામાંથી અનુક્રમે મોડરેટર, શીતક અને નિયંત્રક સળિયા દ્રવ્ય તરીકે રિએક્ટરમાં ક્યાં વાપરી શકાય? તો મિત્રો, મોડરેટરમાં શું આવશે? તો ગ્રેફાઇટ આવશે. ઓકે, શીતક તરીકે પ્રવાહી સોડિયમ અને નિયંત્રક સળિયા તરીકે કેડમિયમ, એટલે ઉલટું આવશે, ગ્રેફાઇટ, સોડિયમ અને કેડમિયમ. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? બી. યુરેનિયમ 9235 પર ધીમા ન્યુટ્રોનનું પ્રતાડન કરતા 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા પ્રાપ્ત થાય છે. જો પરમાણુ રિએક્ટરનો આઉટપુટ પાવર 1.6 મેગાવોટ હોય તો દર સેકન્ડે થતા ન્યુક્લિયર વિખંડનની સંખ્યા કેટલી? તો મિત્રો, વિખંડન શું આવશે? આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. તો આઉટપુટ પાવર કેટલી છે? 1.6 મેગાવોટ. મેગા એટલે 10⁶ છેદમાં ઇનપુટ તરીકે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ 1.6 × 10⁻19 જૂલ. તો 1.6 કેન્સલ થશે મિત્રો, 10⁶ કેન્સલ થશે, 200 કાઢીએ તો શું રહે? 1/2 × 10⁻17. 0.5 × 10⁻17. પોઈન્ટ ખસેડીએ તો 5 × 10⁻16 આવશે. એ આન્સર ખૂબ ઇઝી છે. નેક્સ્ટ, મોડરેટર તરીકે નીચેનામાંથી કયું દ્રવ્ય વપરાય છે? તો આપણે મિત્રો સફળ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા માટેના જે પગલાં જોયા થિયરીમાં, એમાં આવી ગયું મોડરેટર તરીકે શું આવે? સામાન્ય પાણી, ભારે પાણી, ગ્રેફાઇટ. તો ભારે પાણીનું સૂત્ર શું છે મિત્રો? D2O. H2O પણ ચાલે, સામાન્ય પાણી તરીકે ગ્રેફાઇટ પણ ચાલે. તો મોડરેટર તરીકે આ D2Oમાં વપરાય છે. નિયંત્રક સળિયાઓ નીચેનામાંથી કયું કાર્ય કરે છે? તો મિત્રો, વિખંડન ચેમ્બરની અંદર વિખંડન દ્રવ્યમાં નિયંત્રક સળિયાઓ ઘૂસેલા હોય. જ્યારે મિત્રો ગુણાંક વધી જાય, ન્યુટ્રોન વધી જાય, તો વધારાના ન્યુટ્રોનનું શું કરે? શોષણ કરે છે અને ગુણાંક જાળવી રાખવામાં મદદ કરે છે. એટલે આમાં આન્સર શું આવશે? એ, ન્યુટ્રોનનું શોષણ કરે. નેક્સ્ટ, હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો હાઇડ્રોજનમાં શું થાય? હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમ બનાવે આગળ, એટલે ભેગું થવું એ પ્રક્રિયાને શું કહેવાય? સંલયન કહેવાય. ન્યુક્લિયર સંલયનના સિદ્ધાંત પર હાઇડ્રોજન બોમ્બ કાર્ય કરે છે. સૂર્યમાં હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસોના સંલયનમાં ઉદ્ભવતી ઉર્જા લગભગ કેટલી હોય? આ મિત્રો થિયરિકલ આધારિત છે. લાસ્ટ જે આપણી થિયરી છે કે સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, બરાબર, એમાં કુલ 4 પ્રક્રિયા સમીકરણ આપ્યા છે. એમાં પહેલી 3 જે પ્રક્રિયા છે એમાં 2 વાર થાય છે અને ચોથી જે પ્રક્રિયા છે એ 1 વાર થાય છે. આ બધાની ઉર્જાનો મિત્રો સરવાળો કરો ને એટલે 26.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. નેક્સ્ટ, નીચેની ફિશન પ્રક્રિયા પૂર્ણ કરો. તો જો મિત્રો, અહીંયા 2 ખાલી જગ્યા છે, તો આપણે XZ લઈએ છીએ અને XZ' લઈએ છીએ. પહેલા બંને બાજુ આપણે પરમાણુ દળાંક સરખાવીએ. તો 235 + 1 A + 90 + A', તો 236 થશે. 90 આ બાજુ, A + A', તો 236 માંથી 90 એટલે 146 રહેશે. A + A'. આ જ રીતે બંને બાજુ આપણે પરમાણુ ક્રમાંક સરખાવી જોઈએ છે. 92 + 0 = Z + 38 + Z'. તો 92 માંથી આપણે 38 બાદ કરીએ, 92 - 38 Z + Z'. અહીંયા મિત્રો કેટલા આવશે? 54 આવશે, બરાબર છે. 12 માંથી 8 જશે 4, અહીંયા કેટલા આવશે? 8 એટલે 54.
હવે અહીંયા તમે જુઓ કે આપણે એડેસ લેવો હોય અથવા એ લેવો હોય એ, તો 146 માઇનસ એડેસ થાય એટલે 146 તો આવશે જ નહીં, બરાબર છે. અને બીજું 146 કરતાં નાનું આવે. અને આના આધારે મિત્રો જોઈએ તો આપણે ઝેડ લેવો 54 માઇનસ શું આવશે ઝેડ ડેશ, એટલે 54 કરતાં નાનું આવે, 57 આવશે નહીં, બરાબર. બાકીના 54 છે, બરાબર. એટલે આ આપણે શું આવશે, આ ઝેડ ડેશ 0 આવશે, ઝેડ ડેશ 0, બરાબર. અને હવે બીજું કે અહીંયા તમે ઝેડ ડેશ 0 ઝેડ 54 લ્યો અહીંયા, તો 54 અને 38, બરાબર. એટલે આ 92 થઈ જાય છે, આ 0. હવે એડેસ માટે આપણે તમે સરખું કરવા જાઓ તો એ શું થાય 235 વત્તા 1 36, બરાબર છે. અને અહીંયા આપણે એડેસ શું કીધું છે કે 146 કરતાં નાનું, તો કયા બેનો આપણે સરવાળો કરીએ તો 136, બરાબર થાય. તો અહીંયા શું આવશે મિત્રો 3 ન્યૂટન. 2 ઓપ્શન વધ્યા, ખાલી જગ્યા 2 છે એટલે આ 2 ના આવે, ઓપ્શન વધ્યા 2, બરાબર. હવે જો તમે આ લ્યો તો અહીંયા શું થાય 142 અને 143 જ થાય. અહીંયા 142 વત્તા 1 એટલે 143 થશે. તો ઓપ્શન કયો આવશે મિત્રો 3 ન્યૂટન વાળો. અથવા તમે આ બંને મૂકી અને પ્રક્રિયા સરખાવી જુઓ, જે સરખી આવે તે, બરાબર, અને એ આવશે. નેક્સ્ટ સૂર્યનું 92235ના વિખંડનના તેના દળના 0.1%નું ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તો 1 કિલોગ્રામમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય, તો દળના 0.1%, એટલે ટકા એટલે 0.1 છેદમાં 100, 10⁻³ ઘાત. તો એ બરાબર શું આવશે મિત્રો ડેલ્ટા MC સ્ક્વેર 10⁻³ ઘાત, 3 × 10⁸ ઘાતનો વર્ગ, 10⁻³ ઘાત 9, 9 × 10⁻16 ઘાત, કેટલા આવશે 9 × 10⁻13 ઘાત જૂલ. આન્સર ડી આવશે. નેક્સ્ટ નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. તો અહીંયા આપણે છે ને ધારી લઈએ XZ A, બંને બાજુ પહેલા પરમાણુ દળાંક સરખાવીએ. 235 વત્તા 1, 144 વત્તા 1 વત્તા 3, તો 236. આ કેટલા આવશે મિત્રો 147, એટલે આપણને એ મળશે. તો એ કેટલા મળશે મિત્રો 9 આવશે, 12, 12માંથી 4 જશે 8, એ બરાબર શું આવશે 89, બરાબર. એ 89 એવા આ તત્વ છે, બરાબર, ક્રિપ્ટોન. અને આગળ કરવું હોય તો બંને બાજુ પરમાણુ ક્રમાંક સરખાવીએ. 92 વત્તા 0, 56 વત્તા Z વત્તા 0, Z બરાબર કેટલા આવશે 92 - 56, તો 12માંથી 6 જશે એટલે 6 અને 36. તો જેનો પરમાણુ ક્રમાંક 36 હોય અને પરમાણુ દળાંક 89 હોય તો કયું છે ક્રિપ્ટોન, એટલે બી આન્સર આવશે. નેક્સ્ટ એક તારામાંથી ઉત્સર્જાતી ઉર્જાનો દર આપેલો છે, તો તેના દ્રવ્યમાનમાં થતા ઘટાડાનો દર કેટલો, તો મિત્રો ડેલ્ટા M બરાબર E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. બે બાજુ ફેરફાર લઈએ તો d/dt બરાબર dm/dt C સ્ક્વેર. તેના દ્રવ્યમાનમાં થતા ઘટાડાનો દર અને dm/dt શોધવાનું છે. 1/c સ્ક્વેર d/dt dm/dt 1/c સ્ક્વેર 3 × 10⁸ ઘાતનો વર્ગ. અને ઉર્જામાં થતા ઘટાડાનો દર આપેલો છે 2.7 × 10⁻36 ઘાત, તો 2.7 9 × 10⁻16 ઘાત 10⁻36 ઘાત, તો 9 તારી 36 એટલે 0.3 થશે અને 10⁻20 ઘાત એટલે કેટલા આવશે મિત્રો 3 × 10⁻19 ઘાત કિલોગ્રામ પ્રતિ સેકન્ડ આવશે, kg/s. બે આન્સર આવશે મિત્રો. નેક્સ્ટ ઝડપી ન્યુટ્રોનને સહેલાઈથી ધીમા પાડવા માટે શું કરવામાં આવે છે, તો
તો કે તેનું પાણીમાંથી પસાર કરવામાં આવે છે. મોડેલ તરીકે પાણી પણ વપરાય ને, પાણીમાંથી પસાર કરવામાં આવે છે. નેક્સ્ટ, ન્યુક્લિયર રિએક્ટરમાં 5 ગ્રામ યુરેનિયમ 9235 સંપૂર્ણ નાશ પામે તો કેટલી ઉર્જા મુક્ત થશે? તો ઉર્જા બરાબર ડેલ્ટા mc સ્ક્વેર. 5 ગ્રામ એટલે 5 × 10⁻³ કિલોગ્રામ થયું. સી 3 × 10⁸ નો વર્ગ, 5 × 10⁻³ 9 × 10⁻16 તો 45 × 10⁻13 જૂલ. લખો આન્સર આવશે એ. ન્યુક્લિયર રિએક્ટરમાં ક્રિટિકલ સ્થિતિ માટે મલ્ટિપ્લિકેશન ફેક્ટરનું કેનું મૂલ્ય ખાલી જગ્યા થાય? તો સામાન્ય ક્રિટિકલ સ્થિતિ એટલે કે રિએક્ટર વ્યવસ્થિત ચાલ્યા કરે, તો એના માટે આઉટપુટ જે ન્યુટ્રોન છે તે અને ઇનપુટ ન્યુટ્રોનનો ગુણોત્તર મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહેવાય. એ કેટલો 1 હોય છે તો જ વ્યવસ્થિત રિએક્ટર ચાલ્યા કરે. વધી જાય તો સુપર ક્રિટિકલ, ઘટી જાય તો સબ ક્રિટિકલ. એમાં સુપર ક્રિટિકલમાં 1 કરતાં મોટો હોય, સબ ક્રિટિકલમાં 1 કરતાં નાનો ગુણોત્તર હોય, જ્યારે માત્ર ક્રિટિકલમાં શું હોય? 1 હોય છે. નેક્સ્ટ, યુરેનિયમ 9235 બળતણ ધરાવતા રિએક્ટરમાં મળતો પાવર 1000 કિલોવોટ હોય તો પ્રતિ કલાક તેનો ખાલી જગ્યા માઇક્રોગ્રામ જથ્થો ક્ષય પામતો હશે. E બરાબર mc સ્ક્વેર. હવે ઉર્જા બરાબર શું થાય મિત્રો? E બરાબર PT, PT બરાબર mc સ્ક્વેર, m બરાબર PT/c સ્ક્વેર. પાવર કેટલો છે મિત્રો? 1000 કિલોવોટ એટલે 10⁻³ પ્રતિ કલાક એટલે 3600 અને 3 × 10⁸ નો વર્ગ. તો એ કેટલા આવશે મિત્રો? 36×36, આ જો 3 ઘાત 3 6 અને 2 10⁸ 9 10⁻16 તો 4 10⁻8. બરાબર. હવે આ શું આવશે મિત્રો? કેજીની અંદર આવશે. તો કેજીના ગ્રામ કેટલા થશે મિત્રો? પેલા ગ્રામમાં કન્વર્ટ કરી જો એટલે 10⁻³ ઓછી થાય, -5 ગ્રામ. અને માઇક્રોગ્રામ કરવું હોય તો 40 × 10⁻6 કરી નાખો ગ્રામ, એટલે માઇક્રોગ્રામ થશે. 40 માઇક્રોગ્રામ. ઓકે, એટલે સી આન્સર આવશે. નેક્સ્ટ, ન્યુક્લિયર વિખંડનમાં શેનું સંરક્ષણ થાય? તો મિત્રો ઉર્જા અને દળ બંનેનું સંરક્ષણ થાય, કારણ કે E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર અનુસાર દળ અને ઉર્જા બંને એકબીજાના સ્વરૂપો છે. તો મિત્રો આ વિખંડન અને સલયના MCQ એ ખૂબ સહેલા છે. નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચર સ્પેશિયલ JEE નો જોઈશું. થેન્ક યુ મિત્રો.